હાલોલ વડોદરા હાઈવે પર ફરી એકવાર મોતનું તાંડવ ખેલાયું છે। સર્વોત્તમ હોટલ પાસે સર્જાયેલા હિટ એન્ડ રન અકસ્માતે એક હસતા રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી। બોરસદ કસુંબા ગામનો યુવાન પોતાની પત્ની અને માસૂમ બાળક સાથે બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે એક બેફામ વાહને તેમને જોરદાર અડફેટે લીધા। ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। અકસ્માત સર્જીને પથ્થરદિલનો વાહન ચાલક ફરાર થઈ ગયો જ્યારે પાછળ બેઠેલા પત્ની અને માસૂમ બાળક લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલના બીછાને જિંદગીની જંગ લડી રહ્યા છે। એક નાનકડી ભૂલ કે બેદરકારીએ માસૂમ બાળક પાસેથી તેના પિતાનો સાથ છીનવી લીધો। પોલીસે હવે આ ફરાર ગુનેગારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જિંદગીની સફર અચાનક મરણની મુસાફરીમાં ફેરવાઈ ગઈ। સાચવીને ચાલો, ઘરે કોઈ તમારી રાહ જુએ છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।